ચોરી કરી ક્રાઇમની દુનિયામાં આતંક મચાવનાર સિકલકર ગેંગના આરોપી નવસારી પોલીસને હાથે ઝડપાયા। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી કુખ્યાત સિકલકર ગેંગના 2 આરોપીઓને પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। ટેકનિકલ સર્વેલન્સને લઈને સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આ આખું ઓપરેશન પાર પાડ્યું છે। નવસારી એલસીબીએ આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી કુખ્યાત સિકલકર ગેંગના 2 આરોપી અમરસિંહ સિકલકર અને સમંદરસિંહ સિકલકરની ધરપકડ કરી છે। પોલીસે તેમની પાસેથી 15,44,969 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં સોનાના દાગીના, રોકડ અને અન્ય ચોરીનો માલ સામેલ છે। પોલીસને બાતમી મળી હતી કે બંને આરોપી બારડોલીથી નવસારી તરફ સ્વિફ્ટ ડિઝાયર કારમાં ચોરીનો મુદ્દામાલ લઈને પસાર થવાના છે। આ માહિતીના આધારે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી નસીલપોર ગામે બુલેટ ટ્રેન બ્રિજ નીચે નાકાબંધી ગોઠવવામાં આવી હતી, જ્યાં પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા અને તેમની પાસેથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં થયેલી અનેક વણઉકેલાયેલી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા છે। હાલ પોલીસે વધુ તપાસ માટે સમગ્ર કેસ નવસારી રૂરલ પોલીસને સોંપ્યો છે। સિકલકર ગેંગના 2 આરોપીઓની ધરપકડથી અનેક વણઉકેલાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। હવે પોલીસ તપાસમાં હજુ કેટલા ગુનાઓના ખુલાસા થાય તે અને આ ગેંગ અન્ય સભ્યો સુધી તપાસ પહોંચે કે નહીં તેના પર સૌની નજર રહેશે।